તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ કરવા માટે અપીલ કરી હતી। ધારાસભ્યના મત વિસ્તારમાં 110 ગ્રામ પંચાયત આવે છે। વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયાસો કરવા માટે તેમણે અપીલ કરી હતી। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામોમાં થતા ઝઘડાઓ અને વેરઝેર અટકાવવા માટે સમરસ પંચાયતોનું અભિયાન ધારાસભ્યએ હાથ ધર્યું છે। પોતાના મત વિસ્તારમાં જે પણ ગ્રામ પંચાયત સમરસ અથવા તો બિનહરીફ બનશે તેવા કામને વધારાની 2.5 લાખની ગ્રાન્ટ આપવાની પણ તેઓએ જાહેરાત કરી છે। મોડા પણ ચૂંટણીઓ આવી અમે એને આવકારીએ છીએ, પરંતુ ઘણીવાર ચૂંટણીઓના લીધે ગામડાઓની અંદર કાયમ માટે વેરઝેર થઈ જતા હોય છે। આવું ના થાય અને ગામડાની અંદર ચૂંટણીઓ સમરસ થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ 15 કે 10 લાખના ગ્રાન્ટની વધુ ગ્રાન્ટનું આયોજન કરેલું છે। મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ। એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ, સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ અને જે વધારાની ગ્રાન્ટ મળે ગામ લોકો જે નક્કી કરશે એ વધારાની ગ્રાન્ટ અમે ગામ લોકોને આપીશું।